ચાલો બાળકો સ્વાધ્યાય 7.9 દાખલા નંબર 11 આપણે 10 સુધી પૂરું કર્યું હતું 7.9 માં 10 સુધી આપણે પૂરું કર્યું હતું હવે આપણે જોઈએ કે 7.9 માં દાખલા નંબર 11 હવે ઇન્ટિગ્રેશન I is equal integration 1 to 2 5x square upon x square plus 4x plus 3 into dx હવે બાળકો અહીંયા આપણે જોઈએ કે 5 છે એ પહેલા બહાર લઈ લેશું થોડો અલગ ટાઈપનું છે બરોબર છે ધ્યાન રાખવાનું આ 5 છે બાય 1 to 2 x square upon x square plus 4x plus 3 into dx હવે આપણે જોઈએ કે 5 integration 1 to 2 અહીંયા x square plus 4x plus 3 અને આપણે જોઈએ કે આ 4x plus 3 ઉમેરા છે એ બાદ કરો 4x આપણે જોઈએ કે 4x plus 3 આપણે આટલું બધું ઉમેર્યું છે એ બાદ કર્યું અપોન આપણે કહી શકીએ કે x square plus 4x plus 3 into dx બરાબર મેં તમને કીધું હતું ઉચિત અનુચિત સમય વિધેય માટે આપણે જોઈએ કે અંશ અને છેદની આપણે ટૂંકમાં કહેવાનો મતલબ શું કે અંશ કરતા છેદની ઘાત આપણે જોઈએ કે મોટી હોવી જોઈએ તો અહીંયા આપણે જોઈએ કે બે સરખી છે ન હાલે એટલા માટે આપણે જોઈએ કે છેદની ઘાત મોટી કરવા માટે આ પ્રક્રિયા કરેલી છે હવે સ્વતંત્ર ઇન્ટિગ્રેશન આ 5 ઇન્ટિગ્રેશન 1 to 2 આને આપશો એટલે ઉડી જશે એટલે અહીંયા 1 dx પછી માઈનસ આ 5 ભૂલા વગર ઇન્ટિગ્રેશન 1 to 2 તો અહીંયા તમે કહી શકો કે 4x 3 upon x square plus 4x plus 3 into dx છોકરા જો અંશ કરતા છેદની ઘાત આપોઆપ મોટી થઈ ગઈ આનું ઇન્ટિગ્રેશન એકદમ સરળ છે બરોબર છે હવે અહીંયા આપણે જો કે ઇન્ટિગ્રેશન કરી નાખીએ તો 5x 1 to 2 આને અત્યારે આપણે જોઈએ કે 5i1 કહી દઈએ બરોબર છે આખો ભાગ છે એને i1 હવે અહીંયા ઇન્ટિગ્રેશન આપણે પૂરું કરી દઈએ વ્યવસ્થિત કમ્પ્લીટ બરોબર છે તો આપણે કહી શકીએ કે 5 આ x ની જગ્યાએ 2 1 અને 5i1 હવે બાળકો જો અહીંયા લઉં છું 2 1 1 into 5 is equal 5 plus sorry minus 5i1 આ નંબર 1 હવે છોકરાઓ i1 બરાબર શું થશે એ આપણે વિચારવાનું રહે i1 is equal આટલો પાર્ટ થશે બરોબર છે એ આપણે જો અલગ કરી લઈએ તો આપણે કહી શકીએ કે i1 is equal integration 4x plus 3 upon x square plus 4x plus 3 into dx હજી કે આના અવયવ પણ નાખો તો આપણે એમ કહી શકીએ કે અલગ જ લઈ લઈએ આપણે આંશિક પૂર્ણાંકની રીત કરવી છે તો આપણે અલગ જ કરી નાખીએ જો અહીંયા આપણે જોઈએ કે 4x plus 3 upon એમ કહી શકીએ કે 3 ના ભાગ હતો x plus 3 3 એકા 3 3 ને 4 x plus 1 is equal a upon x plus 3 plus b upon x plus 1 આપણે જોઈએ કે લસા લેશું તો આપણે જોઈએ કે 4x plus 3 આ બે લસા થશે ઉડી જશે અહીંયા જો ક્રોસ ગુણાકાર a x plus 1 b x plus 3 હવે જો a અને b ની કિંમત આપણે શોધવાની છે તો પહેલો પોઈન્ટ આપણે જોઈએ કે x is equal -1 લે એટલે આ પદ 0 થશે જો -1 લીધા બરોબર છે તો અહીં -1 એટલે -4 + 3 -4 + 3 એટલે -1 equal -1 + 3 + 2 એટલે 2b આપણે જોઈએ કે 2 છેદમાં therefore b is equal -1/2 એ જ રીતે બાળકો x is equal -3 લે એટલે આ પદ 0 થશે કિંમત મૂકીએ તો અહીં -3 મૂકશો તો 4 તેની બાર -12 -12 માંથી +3 બાદ એટલે -9 બરોબર હવે આપણે જોઈએ કે આ 0 થશે હવે અહીંયા કિંમત મૂકવાની થાય -3 -3 + 1 -2 બે બાજુ માઈનસ પ્લસ therefore a is equal 9/2 હવે આ કિંમત આપણે મૂકીએ અને ઇન્ટિગ્રેશન ડાયરેક્ટ લઈ લો છો બાળકો ઇન્ટિગ્રેશન 4x + 3 into dx અહીંયા x + 3 x + 1 હવે ઇન્ટિગ્રેશન a is equal 9/2 છે
એ આગળ લખી લે dx upon x plus 3 b is equal minus 1/2 integration dx upon x plus 1 આપણે જોઈએ કે 9/2 log mod x plus 3 minus 1/2 log mod x plus 1 હવે આ કિંમત છે બરોબર છે આખી આપણે જોઈ કે અહીંયા મૂકી દઈએ બરોબર છે અહીંયા મૂકી દઈએ એટલે આપણે જોઈએ કે ઇન્ટિગ્રેશન લાગશે ધ્યાન રાખવાનું અને આપણે જોઈએ કે અપર લિમિટ લોઅર લિમિટ પણ લાગશે બરોબર એટલે આપણે જોઈએ કે 1 પરથી આપણે અહીં ઇન્ટિગ્રેશન તો આપણે જોઈએ કે સીમા તો લગાડવી જ પડે પણ હવે જોઈ લાસ્ટમાં અહીંયા લગાડી દઈશું હવે અહીંયા સમય એમ નથી એટલે ઉપર આપણે જોઈ કે રફ કરવું પડશે હજુ અહીંયા આપણો ફાઇનલ આન્સર છે 1 પરથી I is equal આ +5 -5 પછી આખું બ્રેકેટમાં બાળકો કારણ કે અપર લિમિટ લોઅર લિમિટ બે લગાડવી પડશે અહીંયા આપણે જોઈએ કે 1 to 2 છે આપણે જોઈએ કે અત્યારે લગી આપણે જોઈએ કે 1 to 2 હવે ઈ લિમિટ ડાયરેક્ટ છે અહીંયા 1 to 2 લઈએ હવે અહીંયા આપણે જોઈએ કે સાદુરૂપ પછી દેશું બરોબર કિંમત લઈ લે 9/2 log mod x plus 3 minus 1/2 log mod x plus 1 અને 1 to 5 minus 5 અહીંયા 2 3 ને 2 5 એટલે log 5 minus 1/2 અહીં તમે ગણતરી કરો તો 2 ને 1 3 log 3 બરોબર છે હવે અહીંયા 1 મૂકશો એટલે આ ભાગ છે બાળકો આ લોઅર લિમિટમાં 9/2 1 મૂકશો એટલે log 4 થશે -1/2 1 મૂકશો એટલે log 2 બરોબર આ રીતે થશે 5 - 5 હવે આપણે છૂટું પાડી તો 9/2 log 5 -1/2 log 3 -9/2 log 4 minus plus 1/2 log 2 હવે આ 5m નો -5 હવે આ બે ને જુઓ બરોબર છે 9/2 આપણે જો કે કોમન લઈ શકીએ વચ્ચે માઈનસ છે એટલે log સામાન્ય લેશો લોગરિધમના નિયમ અનુસાર એટલે ભાગાકાર થશે 9/2 log 5/4 રેડી પછી અહીંયા તમે જોશો તો આપણે એમ કહી શકીએ +1/2 કોમન લો 1/2 તો 2 અને ભાગાકારમાં છે 3 બરોબર આ રીતે આન્સર આવી શકે હજી આપણે જોઈએ ટૂંકમાં આન્સર આ રીતે 9/2 log 5/4 1/2 log 3 હજી કે આન્સર કઈ રીતે આવ્યો છે એકવાર ચેક કરી લઈએ બરોબર છે બાળકો જોઈ લેજો એક વખત વ્યવસ્થિત જો આન્સરમાં કદાચ આપણે જોઈએ કે આને 3/2 ઉપર નાખે
તો અહીંયા વિરુદ્ધ નિશાની થશે 3/2 તો વિરુદ્ધ નિશાની અને અહીંથી છેદમાંથી આપણે જોઈએ કે 2 કોમન લઈ શકો ટૂંકમાં 1/2 સામાન્ય લ્યો તો આપણે એમ કહી શકીએ કે 5 - 5/2 જો 2 છે ને કોમન લીધા છે છેદના 2 એટલે અહીંયા 9 log 5/4 અને આને છે ને ઉલટાવ્યા છે એટલે આ લોગરિધમના નિયમ અનુસાર અહીંયા જે કહેવાય એની વિરુદ્ધ નિશાની એટલે log 2/3 આ આન્સર આપ્યો છે આ લખ્યું હોય તો હાલે છોકરો બરોબર છે એક કાળજી રાખવાની દાખલો બહુ મોટો છે 4 માર્કનો દાખલો છે કાળજી રાખવાની હવે જોઈએ અહીંયા 3/2 સોરી વ્યસ્ત કરો એટલે 3/2 હવે 11મો દાખલો અહીંયા પૂરો થાય છે દાખલા નંબર 12 દાખલા નંબર સોરી હવે જોઈએ કે I is equal integration 0 to pi by 4 2 sec square x plus x cube plus 2 into dx હવે બાળકો આને જોઈએ ત્રિકોણમિતિય આપણે જો કે વિધેય છે ને અલગ અને આ બહુપદી વિધેય છે એને અલગ લઈ લે ઇન્ટિગ્રેશન માં તો આ રીતે લખીએ કે 0 to pi by 4 આ 2 છે આગળ sec square x dx plus integration 0 to pi by 4 x cube plus 2 into dx integration sec square x tan x બરોબર છે tan x અને આપણે એમ કહી શકીએ કે અહીંયા 0 to pi by 4 લોઅર લિમિટ અપર લિમિટ અહીંયા આપણે જોઈએ કે ઇન્ટિગ્રેશન 0 to pi by 4 x cube plus 2 यानी x raised to 4 upon 4 plus 2x 0 to pi by 4 આપણે જોઈએ કે 2 10 pi by 4 upper limit 10 0 lower limit pi by 4 મૂકશો તો pi raised to 4 હવે આની 4 ઘાત બાળકો 4 ઘાત ચોકે ચોકે 16 16 ચોકો 64 64 ગુણ્યા 4 ચોકે ચોકે 16 નો છોકરો વધ્યા 6 4 24 ને 25 256 આપણે જોઈએ 256 ને પાછા ગુણ્યા 4 ચોકે ચોકે 16 16 ચોકો 64 64 4 ગુણ્યા 4 ગુણ્યા 4 ગુણ્યા 4 ગુણ્યા 4 ચોકે ચોકે 16 16 ચોકુ 64 64 ચોકુ 256 અને 256 4 6 4 24 નો ચોકડો વધી આવી 2 4 5 20 નું 22 નું વધી આવી 4 8 10 એટલે અહીંયા આવશે pi raised to 4 છેદમાં 10 24 કારણ કે અહીંયા જો pi raised to 4 4 ની 4 ઘાત અને પાછી 1 ઘાત વધારે એટલે 4 ગુણ્યા 4 ગુણ્યા 4 5 ઉપર પછી અહીંયા આપણે જોઈએ 2x તો બાળકો અહીંયા 2 ઉપર આવશે અને pi by 4 તો અહીંયા pi by 2 વધશે અને 0 નું તો 0 જ રહેશે લખવાની કઈ જરૂર રહેતી નથી હવે અહીંયા આપણે વિચારીએ 2 pi by 4 એટલે પણ 10 0 0 હવે અહીંયા પ્લસ pi raised to 4 છેદમાં 10 24 પ્લસ pi by હવે અહીંયા 2 પ્લસ pi raised to 4 છેદમાં 10 24 પ્લસ pi by 2 બરોબર આ રીતે જોઈ આન્સરમાં ધ્યાન રાખવાનું દાખલા નંબર 17 એના પછી દાખલા નંબર 18 બહુ જ સરળ છે જોઈ લેજો દાખલો છોકરાઓ અહીંયા સાદું રૂપમાં કાળજી રાખવાની નંબર 18 હવે
0 ટુ પાઈ ની પાસે બાળકો. હવે બાળકો તમને યાદ હોય તો આપણું સૂત્ર છે એક cos 2 થીટા. આ સૂત્ર cos 2 થીટા cos સ્ક્વેર થીટા sin સ્ક્વેર થીટા. cos સ્ક્વેર થીટા sin સ્ક્વેર થીટા આ સૂત્ર છે. એમાં cos સ્ક્વેર આગળ છે આને આપણે ઉલટાવી માઈનસ સામાન્ય લઈએ આગળ. I is equal integration 0 to pi minus આગળ લઈ લીધા એટલે cos સ્ક્વેર pi by 2 minus sorry x છે અહીંયા x by 2 અને અહીંયા આવશે sin સ્ક્વેર x by 2 આ dx. હવે તો માઈનસ ઇન્ટિગ્રેશન 0 to pi cos સ્ક્વેર x by 2 minus sin સ્ક્વેર x by 2 તમને ખબર છે x by 2 ના ડબલ એટલે આપણે જોઈએ કે cos x આ dx. cos નું ઇન્ટિગ્રેશન પ્લસ sin આવશે sin x બરોબર છે 0 to pi. હવે અહીંયા આપણે એમ કહી શકીએ જો બાળકો માઈનસ બ્રેકેટમાં sin pi minus sin 0 તો બાળકો sin pi એ 0 sin 0 એ 0 એટલે આન્સર આવે છે આનો 0 આન્સર આવે છે. 18મો દાખલો છે અહીં સુધી રાખીએ બરોબર છે. અહીં સુધી કમ્પ્લીટ જોઈ લેજો. દાખલા અગાઉના છે એક બે અઘરા છે સાદુરૂપમાં કાળજી રાખવાની બરોબર છે. ન સમજાય તો ફોન કરીને પૂછી લેજો.